ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માંગણીઓનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાલમાં આજે ગુજરાતના 35,000 કરતાં વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાળી વિરોધ કરી રહ્યા છે. જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાલ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓને હડતાલ સમયે પણ દવા મળી રહેશે. તમે પણ લિસ્ટમાં તમારા શહેરનું નામ લખી ખુલ્લા રહેનારા મેડિકલ સ્ટોર્સનું નામ જાણી શકો છો. ઓલ ઇન્ડિયા 12.40 લાખ રિપીટ ઓલ ઇન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. અમદાવાદમાં આજે સવારથી જ અનેક મેડિકલ સ્ટોર બંધ છે. એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલની બહાર પણ તમામ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રાખવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર મેળવવા આવે છે, ત્યારે હોસ્પિટલની બહારના જ મેડિકલ સ્ટોર બંધ રહેતા દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડશે. મેડિકલ સ્ટોરની બહાર જ રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ હડતાલના પોસ્ટર લાગ્યા છે, જેમાં માંગણીઓ અને હડતાલનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. અમદાવાદના પ્રશાંતે જણાવ્યું હતું કે મારો દીકરો બીમાર છે, ઓપરેશન કરાવવાનું છે, જેના માટે સવારથી દવા લેવા ફરું છું, પરંતુ ક્યાંય દવા મળી રહી નથી. તમામ મેડિકલ સ્ટોર બંધ છે, મારે દવા લેવી જ પડશે. અમારી તો ઇમરજન્સી સેવાવાળી છે દુકાન, એટલે અમારે અમુક ટાઈમ તો ચાલુ રાખવી પડે, પેશન્ટો પબ્લિકને તકલીફ ના પડે એના માટે અમે ચાલુ રાખીએ છીએ. અને અમારા એસોસિએશન તરફથી અમને કોઈ કહેવામાં નહીં આવ્યું તો ભાઈ તમારે આજે બંધ રાખવાનું, એટલે અમે ખુલ્લી રાખી છે. ઓનલાઈનનો વિરોધ છે. ઓનલાઈનનો વિરોધ આગળ બી કરેલો, 2018માં બી કરેલો, એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી. જે ગવર્મેન્ટે કરવાનું હોય કરતા નથી અને ઉલટું કામ કરીને આવી રીતે પબ્લિકને ખોટી રીતે હેરાન ના કરાય, એટલે અમે થોડીક પબ્લિકની હિતમાં અમે ખુલ્લી રાખીએ છીએ. અમદાવાદમાં રહું છું. અત્યારે છોકરાની દવા લેવા આવ્યો છું તાત્કાલિક. એટલે છોકરા અત્યારે અમદાવાદમાં બધી બાજુ મેડિકલ બંધ છે. છોકરાને અત્યારે પેટમાં શું છે, ઓપરેશન કરવાનું છે, એટલે ડોક્ટરે તાત્કાલિક દવા મંગાવી છે. બધી જગ્યાએ અમદાવાદમાં બધી જગ્યાએ બંધ છે. અમે સવારથી 5 થી 6 જગ્યાએ ને બીજી જગ્યાએ ફરું છું હું, પણ મેડિકલ બધી બાજુ બંધ છે. મારું નામ કેતન પટેલ છે. કેતન પટેલ, બરાબર. હું વરાછાથી આવું છું, અહીંથી 5 કિલોમીટર દૂર છે. બધા મેડિકલ મેં રસ્તામાં જોયા બંધ હતા, એટલા માટે મેં કીધું અઠવાગે મેડિકલમાંથી મળી જશે આટલામાં. અહીંયા મારે કામ હતું તો મેં આવેલો હતો. પ્રેશરની દવા લેવા આવેલો હતો. જે મારા મમ્મી આજ સવારે કીધું કે મારી દવા પતી ગઈ છે, એટલા માટે હું આવેલો હતો. અહીંયા જોયું તો મેડિકલ આ બંધ આવેલું હતું. પછી મને ખ્યાલ પડ્યો કે મીડિયા દ્વારા, તમારા દ્વારા ખબર પડી કે આજે હડતાલ છે. તો અમદાવાદ શહેરના તમામ મેડિકલ સ્ટોર સંચાલકો મેડિકલ સ્ટોર બંધ રાખી અને હડતાલમાં જોડાઈ રહ્યા છે. મેડિકલ સ્ટોર બહાર રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ હડતાલના બેનર પણ લગાવવામાં આવે છે, જેમાં દર્દીઓને થતી અસુવિધા બદલ ક્ષમા યાચના પણ માંગવામાં આવી છે. તો સુરતમાં ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે હડતાલના કારણો છે કે કોરોના વખતે છૂટ આપવામાં આવી હતી કે ઘરે ઘરે દવાઓ પહોંચાડે, પરંતુ એ વખતની પરિસ્થિતિ જુદી હતી અને અત્યારની પરિસ્થિતિ અલગ છે. આ સહિતના બીજા પણ કારણો છે. મારું માનવું છે કે હડતાલ એટલા માટે વ્યાજબી છે કે પોતાની માંગણીઓ સતત કોઈ માણસ રજૂ કરે, એ નહીં સંભળાય તો છેલ્લે અલ્ટિમેટલી આ જ રસ્તો અપનાવે અને આજના દિવસની અંદર ગ્રાહકો ખૂબ જ અટવાશે. આનો નિકાલ નહીં આવે તો કદાચ તેઓ અચોક્કસ મુદતની હડતાલ તરફ જવાના પણ સંકેતો દેખાય છે. સુરતમાં દવા લેવા આવનાર કેતન પટેલે જણાવ્યું હતું કે હું વરાછાથી આવું છું, અહીંથી 5 કિલોમીટર દૂર છે. બધા જ મેડિકલ રસ્તામાં જોયા બંધ હતા. મમ્મી માટે બ્લડ પ્રેશરની દવા લેવા આવ્યો છું. સુરત અને જિલ્લાના આશરે 6,000 કેમિસ્ટો આજે એક દિવસની દેશવ્યાપી હડતાલમાં જોડાયા છે, જેના કારણે તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા છે. વડોદરામાં મેડિકલ સ્ટોરના માલિક શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમારા પ્રમુખ તરફથી અમને દુકાનો ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. મારી પાસે તેનો વિડીયો પણ છે. અમારા એસોસિએશન તરફથી અમને બંધ રાખવા માટે કંઈ જ કહેવામાં આવ્યું નથી. અમારી આ સેવા તો ઇમરજન્સી સેવા ગણાય છે. જો અમે દુકાનો બંધ રાખીએ, દર્દીઓ અને સામાન્ય પબ્લિકને બહુ મોટી તકલીફ પડે.
પબ્લિકને આવી તકલીફો ન પડે તે માટે અમે દુકાનો ચાલુ રાખી છે. તો વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનમાં 2 ફાંટા પડી ગયા છે, જેને લઈ અને વડોદરા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક મેડિકલ સ્ટોર બંધ છે તો કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા જોવા મળી રહ્યા છે. અમારો ઓનલાઈનનો વિરોધ છે, નામ મયંક શેઠના ઓનલાઈન ફાર્મસીનો વિરોધ છે. કોર્પોરેટ લેવલે જે વધુ પડતું ડિસ્કાઉન્ટ આપીને ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાનું વેચાણ થાય છે એનો વિરોધ છે કે જેથી આજે અમે ચેનલ વાઇઝ કંપનીમાંથી C&Fમાં આવે માલ, C&F ડિસ્ટ્રીબ્યુટરને આવે, ડિસ્ટ્રીબ્યુટરથી કેમિસ્ટોને પહોંચે અને પછી ડાયરેક્ટ કસ્ટમરને પહોંચે એ સિસ્ટમથી જ માલ વેચાવવો જોઈએ. અમારી માંગ ન પૂરી થશે તો ઓલ ઇન્ડિયા ભવિષ્યમાં જે ગાઈડલાઇનથી અમને કહે છે એ પ્રમાણે અમે આગળ વધીશું. આખા ભારતમાં 12.5 લાખ મેડિકલ સ્ટોર છે, એમાં ગુજરાતમાં 35,000 મેડિકલ સ્ટોર છે અને સુરતમાં 7200 મેડિકલ સ્ટોર છે. ઓનલાઈન બિઝનેસને ગવર્મેન્ટે માન્યતા આપતા ઓનલાઈન બિઝનેસમાં નાર્કોટિક્સ અને નશાયુક્ત દવાનું વેચાણ થતા મજબૂરન અમારે બંધ રાખવાની ફરજ પડી છે. અચ્છા, આવશ્યક ચીજ વસ્તુ સાથે સંકળાયેલો આ બિઝનેસ છે, એને કઈ રીતે લોકોને દર્દીને તકલીફ ના પડે એટલા માટે શું કરે? આ એસેન્શિયલ એક્ટમાં આવતો સરકારની ગાઈડલાઈન અંડરનો અમે સરકારશ્રીના લાયસન્સ હોલ્ડર ધારક તરીકે બિઝનેસ કરતા હોય એટલે આવશ્યક ધારા એકને જોઈ અને લોકો પીડિત ન થાય એટલે દરેક એરિયા પ્રમાણે મોટા મેડિકલ સ્ટોરને કે જ્યાં બધી જ દવા મળી રહે એવા મેડિકલ સ્ટોરને સુરતના દરેક અલગ અલગ ઝોનમાંથી 1 થી 2 મેડિકલ સ્ટોરને અમે માન્યતા આપેલ છે અને એની કલેક્ટર સાહેબને અને અમારા કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને જાણ કરી અને મીડિયાને પણ જાણ કરી છે. ઓનલાઈન બિઝનેસનો તમે ક્યારથી વિરોધ કરો છો? ઓનલાઈન બિઝનેસનું જ્યારે સરકારશ્રીએ 2018માં ટેમ્પરરી જ્યારે એને ઇમ્પ્લિમેન્ટેશન કર્યું ત્યારથી અમે આનો વિરોધ કરીએ છીએ અને આપાતકાલીન વ્યવસ્થા વખતે એટલે કે કોરોના મહામારીમાં લોકડાઉનના હિસાબે લોકોને ઘરે રહેવાની ફરજ પડી એટલે સરકારે 220E નામની કલમ જાહેર કરી અને આને કાયદેસર કર્યું, જેનો અમે ત્યારથી પણ વિરોધ કર્યો.